કેસર, તું નિશાળમાં ભણવા જાય છે? ના ના હોય કઈ. તો પછી માસ્તરની પરવાનગી માંગતી હોય એમ મારી પરવાનગી શાની માંગી રહી છે? હા, આવ. સાવ ભોળી છે તું. બેબી માસી, મારે તમારી સાથે જરા વાત કરવી છે. ઓહો, વાત કરવી છે? તો હું મુહૂર્ત જોઈ લઉં. ઠીક છે. સાવ ડફોડ છે તું. અરે મજાક કરું છું. આવ, બેસ. બોલ, શું વાત કરવી છે? બેબી માસી, મને અહીંયા કંઈ ગમતું નથી. અહીંયા કંઈ કામ કરવા માટે છે નહીં ને, તો બહુ જ કંટાળો આવે છે. ઓહો, હર્ષ નોકરીએ ગયો એટલે તને કંટાળો આવવા લાગ્યો? હા, એને મિસ કરી રહી છે ને? પણ કેમ, અમે લોકો નથી ઘરમાં? ના ના બેબી માસી, એવું નહીં. જો મારા ઘરે તો મમ્મી કે ડેડી બેમાંથી કોઈ હોય જ, એટલે મને સતત આમ કંઈક ને કંઈક કામ આપ્યા જ કરે કે આ કામ કરી લે, પેલું કામ કરી આવ, ફલાણું કામ કરી આવ, ઢીકણું કામ કરી આવ. હવે અનેરી દીદી તો પ્રેગ્નેન્ટ, એટલે મમ્મી એને કંઈ કામ કહેતી નહીં. અને માનસી દીદી એ તો ફોરેન રિટર્ન, એને તો કંઈ કામ કહેવાય ના. તો રહ્યું કોણ? તું. કરેક્ટ. એટલે મમ્મી બધા કામ મને જ કહેતી, અને હું પણ પગમાં ભમરો હોય એમ આખો દિવસ ભટક્યા જ કરતી. અને મમ્મી ઘણી વખત કહેતી પણ ખરી કે આવી કઈ કામ ગોલીને, અને જેવી ઘરે આવું ને એવું બીજા કામો આપે. એટલા કામો આપતી કે ઘણી વખત મારે ટલ્લે ચડાવી પડતી બહાનું આપીને. અને અહીંયા તો કઈ કામ જ નથી હોતું. બસ હાથ પર હાથ રાખીને બેસી રહેવાનું. અને મને હું ખાલી બેસી રહેવાની જરાય આદત નથી. અને ભૂલે ચૂકે પણ જો કઈ કામ કરવાની ઈચ્છા થાય ને તો બીક લાગે છે. તું ચિંતા નહીં કર, બધું ધીરે ધીરે સરખું થઈ જશે. અને મોટી બેનની વાત કરું ને તો કેસર, તમારા લગ્ન વખતે જે કંઈ થયું ને એના લીધે ભયંકર ગુસ્સે થઈ ગયા હતા. ગુસ્સો ઉભરાઈ રહ્યો હતો પણ નીકળી નહોતો રહ્યો, પણ હવે ધીરે ધીરે નીકળી રહ્યો છે. અને આ ઘરમાં કોઈને કંઈ કરવાની મનાઈ નથી. તારે જે કરવું હોય તું કર. તારે કામ કરવું છે ને તો તું આ ઘર સંભાળી લે અને મને રિટાયર કરી દે. તને એક વાત કહું, છેલ્લા કેટલાય વર્ષોથી આ હર્ષ હળદી ચડ્ડી પહેરતો હતો ને ત્યારથી આ ઘર સંભાળી રહી છું. અરે, આટલા દાંત શેની કાઢી રહી છે? હા, એ તો તમે ફોજદાર વિશે આવું બોલ્યા ને એટલે હસવું આવી ગયું. ઓહો, તું હર્ષને ફોજદાર કહીને બોલાવે છે? ગમ્યું મને. હા, એ ફોજદાર, અહીંયા આવો. એ ફોજદાર, મારું આ કામ કરી આપો. કેસરના પતિદેવ ફોજદાર. હા, બેબી માસી, બસ કરો ને હવે. લે, આ તો શરમાઈ ગઈ. હવે તારો મૂડ ઓકે હોય તો ગેમ રમીએ? શકુ, બહાર આવ. ગભરાઈશ નહીં, કેસર છે. આવ, બહાર આવ. કેસર, તારું મોઢું બંધ કર નહીંતર માખી અંદર ગરબા રમશે. એમાં એવું થયું ને કે તે દરવાજો ખખડાવ્યો તો મને એમ થયું કે મોટા બેન આવ્યા. હું અને શકુ પાના રમતા હતા એટલે મેં ફટાફટ એને સંતાવાનું કહી દીધું. ચાલો, આપણે ત્રણે જણા હવે પાના રમીએ. શકુ, કેસરને પાના આપ. અરે શકુંતલાબેન, તમે ત્યાં નીચે કેમ બેઠા છો? અહીંયા ઉપર આવીને બેસો ને. ના ના, ચાલશે. શકુ, કેસરે કહ્યું ને ઉપર આવીને બેસ. આવ, બેસ. ચાલ, શરૂ કર. અમરબા, આપણા માં જશોદા અનાથાશ્રમનો વાર્ષિક અહેવાલ આવી ગયો છે. મેં જોઈ લીધો છે, આપ પણ એકવાર જોઈ લેજો. આપણી સંસ્થાના અધિકારીઓનું એક સૂચન છે કે આપણે જે તાંત્રિક પ્રશિક્ષણ વિદ્યાલય શરૂ કર્યું છે એના ઉદ્ઘાટન સમયે શિક્ષણ મંત્રીને બોલાવવા જોઈએ. તો આપ શિક્ષણ મંત્રી સાથે વાત કરી લો તો સારું. અમરબા,
માઇગ્રેનનો પ્રોબ્લેમ ફરી શરૂ થઈ ગયો લાગે છે. જો તમને માથું દુખતું હોય તો હું થોડી વાર પછી આવું. દુખે છે થોડું ઘણું, પણ ચાલ્યા કરે. બીજું કંઈ કામ હોય તો કહો. માફ કરજો અમરબા, આમ પણ તમારો જમવાનો સમય થયો છે. જમીને થોડોક આરામ કરી લો, હું પછી આવું છું. ના દશરથભાઈ, અમારો આજે ઉપવાસ છે. મારી જાણકારી મુજબ તો તમે કાલે ઉપવાસ કર્યો હતો, અને આજે એકાદશી કે ચતુર્થી પણ નથી. તો ઉપવાસ તમે શાના માટે રાખ્યો છે? ગઈકાલે અમારે ઠરાવેલ વાર પ્રમાણેનો ઉપવાસ હતો, અને આજે ઘરમાં કોઈકનાથી ભૂલ થઈ ગઈ છે. એની સજા અમે પોતાને આપી રહ્યા છીએ. અમરબા, આમ સતત તમે ઉપવાસ કર્યા કરશો તો તમને પિત્તદોષ થઈ શકે છે, અને એની અસર તમારી તબિયત ઉપર પણ પડી શકે છે. એટલે મારા મત મુજબ તમારે સતત ઉપવાસ કરવાનું ટાળવું જોઈએ, અને પિત્તદોષ ના થાય એવો ખોરાક લેવો જોઈએ. એટલે મારી તમને નમ્ર વિનંતી છે કે સતત ઉપવાસ કરવાનું ટાળો. દશરથભાઈ, તમારા બાપુજી વૈદ હતા, તમે નહીં. આમ ઉપવાસ અને પિત્તદોષ વિશે જ્ઞાન આપી અને તમારો નકામો સમય ના બગાડો. તમે એક કામ કરો, તમે જઈને જમી લો. કારણ કે જે લોકો ઉપવાસ નથી કરતા હોતા ને, એ લોકોએ સમયસર જમી લેવું જોઈએ, નહીં તો શારીરિક નબળાઈ આવી જાય, અને એ ના આવે એનું ધ્યાન રાખવું જરૂરી છે. માફ કરજો અમરબા. અચ્છા, જમી લો. જી. જય સોમનાથ. જય સોમનાથ. પ્રમોદ સ્ટેચ્યુ, આટલો ઉતાવળો ક્યાં જઈ રહ્યો છે? પ્રમોદ, મેં તને કંઈ પૂછ્યું, ક્યાં જઈ રહ્યો છે? મોઢામાં મગ ભર્યા છે? એ ભગવાન, આ કેમ કંઈ બોલી નથી રહ્યો? અરે બાપરે, મેં તને સ્ટેચ્યુ કહ્યું છે. ઓવર. બેબી માસી, નાના શેઠે સવારે નાસ્તો નતો કર્યો અને બપોરનો ટિફિન પણ ભૂલી ગયા છે, તો હું એમને પોલીસ સ્ટેશન ટિફિન આપવા જઈ રહ્યો છું. પ્રમોદભાઈ, તમે એમને ટિફિન આપવા જઈ રહ્યા છો? હા. બેબી માસી, હું એમને ટિફિન આપવા જાઉં? ના, એવું હું તને નહીં કહું. પ્રમોદ, કેસરને ટિફિન આપી દે. તું અંદર જા ને મારા માટે ચા બનાવ. શું કેસર, પોતાના હાથેથી તમારા ફોજદારને કોડિયા ખવડાવો છો? હા, તમને કેવી રીતે ખબર પડી કે હું મારા હાથેથી કોળીઓ ભરાવીશ? હે ભગવાન, એમના પેટમાં તો કઈ વાત જ નથી ટકતી. મને બધી ખબર પડી જાય છે. હું હર્ષને કંઈ પણ પૂછું ને, બધું પોપટની જેમ સાચું મને કહી દે છે. હા, પણ અત્યારે મેં ખાલી તુક્કો લગાવ્યો હતો. હા, પણ જો સાચો પડ્યો કે નહીં? એટલે કેસર, તું તારા ફોજદારને એક કોળિયો ચકલીનો, એક કોળિયો ગાયનો, એક કોળિયો બેબી માસીનો એમ બોલીને ખવડાવીશ? શું બેબી માસી તમે? હું હવે જાઉં? હા, જવાનું જ ને. પેલો પ્રમોદ જશે ને હર્ષ એનું મોઢું જોઈને ખાશે, એના કરતા તું જઈશ તો તને જોઈને બે કોડિયા વધારે ખાશે મારો છોકરો. પણ ઘરમાં કઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને? સાસુમાને કઈ વાંધો તો નહીં આવે ને? હું એમને પૂછીને જાઉં? બરાબર, તારા મમ્મી તને બરાબર જ કહે છે. તું એક નંબરની ડફોડ છે. તું બધું તારા સાસુને પૂછીને કરીશ. ધારો કે તને હર્ષને એક ઝાપડ મારવાનું મન થાય, તો તારા સાસુને પૂછીશ, સાસુમાં એક ઝાપડ મારું હર્ષને પ્લીઝ. બેબી માસી, ઓહો, જો તો કેટલી શરમાય છે મારી છોકરી. જા હવે તારા ફોજદાર સામે જઈને શર્મા. બિચારો ભૂખ્યો થયો હશે તારા પ્રેમનો. જય સોમનાથ. જય સોમનાથ. હાય, હું તો કોમેડી મૂવી જોતી હતી. આ હોરર મૂવી કેમ નહીં ચાલુ થઈ ગઈ? જય સોમનાથ. જય સોમનાથ.
ભાઈ સાંભળો ને. ઓ મેડમ મેડમ કોનું કામ છે તમારે? એસીપી હર્ષવર્ધનસિંહ રાઠોડ. હા હમણાં નહીં હો, પછી આવો. ચલો નીકળો. પણ મારે એમનું બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે. હા બધાને ઇમ્પોર્ટન્ટ કામ જ હોય છે મેડમ. આ બાસ્કેટમાં શું લાવ્યા છો? ચેક કરાવ્યું? ચેક કરાવ્યા વિના આ રીતના પોલીસ સ્ટેશનમાં ઘૂસી નહીં જવાનું મેડમ. ચલો નીકળો. સારું, તો એક કામ કરો, તમે 1 મિનિટ માટે અમને અહીંયા બોલાવી લો. હા તમે તો બહુ મોટા મેડમ છો ને, એટલે એસીપી સાહેબ તમને મળવા બહાર આવશે. તમે તમારું નામ કહી દો, હું એમને જાણ કરી દઈશ. મારું નામ કેસર હર્ષવર્ધનસિંહ રાઠોડ. ઓ કેશર બાપ ના કેશર મેડમ, સોરી હું તમને છે ને ઓળખી ના શક્યો. કેશર મેડમ એમાં એવું થયું ને કે મેં તમને જોયા નથી. હા તમારું નામ સાંભળ્યું છે મેડમ. પ્લીઝ મેડમ સોરી, ફરીવાર સોરી મેડમ. વાંધો નહીં, ચાલ્યા કર. મેડમ આમાં એવું છે ને કે અહીં રોજ કેટલાય લોકો આવે છે ને, આ મગજ ખાઈ જાય છે મેડમ. પ્લીઝ મેડમ સાહેબને કંઈ ના કહેતા હો મેડમ, પ્લીઝ. ના હું કાંઈ નહીં કહું. થેન્ક યુ મેડમ. ચલો હું છે ને તમને સાહેબની કેબિન સુધી લઈ જાઉં. ચલો મેડમ. બેસો મેડમ. હા. સાહેબ બહાર રાઉન્ડમાં ગયા છે, આવતા જ હશે. તમારા માટે શું લાવું? ચા, કોફી કે ઠંડુ? ના કાંઈ નહીં. સારું મેડમ, કંઈ પણ જરૂર હોય ને તો શરમ રાખ્યા વગર માગી લેજો. હું બહાર જ ઊભો છું. સારું. તમે કોણ? તું કોણ છે? મેં પહેલા પૂછ્યું. એમ? પણ હું તારા કરતા મોટી છું ને, તો તારે મને કહેવાનું કે. સારું, તમે મોટા છો ને એટલે હું કહું છું. મારું નામ પ્રથમ છે. પ્રથમ? અરે વાહ, સરસ નામ છે. પણ સ્કૂલમાં નથી શીખવાડ્યું કે આગળ પાછળ સરનેમ, ડેડીનું નામ એવું પણ બોલવાનું હોય? પ્રથમ બળદેવભાઈ જોશી. મારા પપ્પા અહીંયા નોકરી કરે છે. મારા હસબન્ડ પણ અહીંયા નોકરી કરે છે. શું નામ છે તમારા હસબન્ડનું? પેલું જો, શું લખ્યું છે? હર્ષવર્ધનસિંહ રાઠોડ. એસીપી. અને હું કેસર હર્ષવર્ધનસિંહ રાઠોડ. અચ્છા, તો તમે હર્ષ કાકાના વાઇફ છો. હા. તમને એક વાત કહું? હા બોલ ને. હું તો એ તારી વાતો સાંભળવા જ આવી છું ને, મારે ક્યાં બીજું કઈ કામ છે? આ પોલીસ સ્ટેશન છે ને બહુ બોરિંગ છે. મારા પપ્પા એ નોકરી કરે છે તો મને એમ હતું કે અહીંયા મારામારી થતી હશે, ફાઇટિંગ થતી હશે. આ ફિલ્મોમાં બતાડે ને એમ ગાડીઓ ઉડતી હશે, બધા ગુંડાઓ ભાગાદોડી કરતા હશે. પણ અહીંયા એવું કંઈ નથી. સવારથી આવ્યો છું, બહુ બોર થઈ ગયો છું. આ ગળામાં શેની દોરી લટકાઈને ફરે છે? આ મારા ભમરડાની દોરી છે. અરે ગાંડા, તારી પાસે ભમરડો છે તોય બોર થાય છે? હું અહીંયા આવ્યો છું ને ત્યારનો ભમરડાથી રમી રહ્યો છું. આ જો, આ ભમરડો પણ બોર થઈ ચૂક્યો છે. અરે આ છોકરો કોને હેરાન કરી રહ્યો છે? અરે કેસર ભાભી તમે? જય સોમનાથ. જય સોમનાથ. ક્યારે આવ્યા તમે? બસ હમણાં જ 5-10 મિનિટ જેવું થયું. તમે કેમ છો જોશીભાઈ? એકદમ મજામાં. સાહેબ આવતા જ હશે, તમે એક કામ કરો ને, બેસો ને. હા વાંધો નહીં. અમારો ટેણીયો છે પિન્ટુ. ઓ પપ્પા, પિન્ટુ ના કહો ને મને. મારું નામ પ્રથમ રાખ્યું છે ને. મને પિન્ટુ નામ જરાય ગમતું નથી. જોયું ભાભી, પોલીસમાં નોકરી હું કરું છું અને રૂવા બા બતાવે છે. તમે આવ્યા ને એ પહેલા જ અમારી ઓળખાણ થઈ ગઈ. થઈ ગઈ? તો નક્કી આને તમને હેરાન કર્યા જ હશે. પિન્ટુ અહીંયા આવ. આ મેડમ કોણ છે તને ખબર છે? આ હર્ષ કાકાના વાઇફ છે, એમણે જ મને કહ્યું છે. સારું તું ચાલ હવે. અરે એને અહીંયા જ રહેવા દો ને, અમને એકબીજા સાથે ફાવી ગયું છે નહીં પિન્ટુ? સોરી પ્રથમ. પણ આ એકદમ તોફાની છે,
તમને હેરાન કરે ને તો મને કહેજો. અને પિન્ટુ, મસ્તી નહીં, હા? હા. ચલો ભાભી, જય સોમનાથ. જય સોમનાથ. એ તને ભમરડો ફેરવતા આવડે છે? હું ચેમ્પિયન છું એમાં. એમ? તને ડાયરેક્ટ એને હાથ પર ઝીલતા આવડે છે? તમને આવડે? હાજ તો તું હવે મને ચેલેન્જ કરીશ એમ? લાવ તારો ભમરડો આપ. હા, હજી ઇવેન્ટ જેવડું તો થયું નથી અને મને ચેલેન્જ કરવા આવ્યો. તું જો હમણાં. તું જો હવે કેટલો જોરદાર ભમરડો ફેરવું છે ને ડાયરેક્ટ હાથમાં ઝીલું છું. ખાલી વાતોના વડા કરતા આવડે છે તમને. એ બહુ દોડ્ડા ના થઈશ હો. એ તો મારી પ્રેક્ટિસ જરા છૂટી ગઈ છે એટલે. પાછું આ સાડી ભરી છે એટલે બરાબર ના ભર્યો. થાય હો, ક્યારેક એવું થાય. એમ પણ પહેલો દાવ તો ટ્રાયલ જ હોય ને. લો ફરીથી ટ્રાય કરો. એમ પણ બોર જ થઉં છું. થોડી વાર વધારે. સારું હો, તું જો હવે. હવે તને દેખાડો. તું જો આ કેસરનો કમાલ. કિશન કાકી તમે એકદમ ગ્રેટ છો. સાચું કહ્યું પિન્ટુ. તમારી કેસર સાચે જ ગ્રેટ છે. પિન્ટુ, તારા પપ્પા તને બહાર બોલાવે છે. હા. વાહ, અમારા રાણી સાહેબાના નવા નવા ટેલેન્ટ વિશે અમને ખબર પડતી જાય છે. હજુ તો તમે મારી સાથે રહો એટલે ધીમે ધીમે તમને ખબર પડશે કે હું કેટલી ગ્રેટ છું. સાચી જ કેસર, તો એકદમ ગ્રેટ છે. ઓ ફોજદાર, જરા કંટ્રોલ. હા, આપણી પોલીસ સ્ટેશનમાં છે. કોઈ જોશે તો શું કહેશે? સુરક્ષિત અંતર રાખો અને અહીંયા બેસો. હું તમારા માટે ટિફિન લાવી છું, જમી લો. ભૂખ લાગી હશે ને? ના કેસર, મારે નથી જમવું. કેમ, કંઈ ખાઈ લીધું છે? ના કેસર, પણ આજે મેં નક્કી કર્યું છે કે હું નહીં જમું. પણ કેમ? ઠીક છે, તો હું પણ તમારો જ દીકરો છું. જો મારી ભૂલની સજા મારા બા ભોગવશે તો હું એમનો દીકરો પોતાની જાતને સજા આપીશ. એટલે તમે જે મને કહ્યું હતું કે તમે એમને એમની ભાષામાં સમજાવ્યા, એ આ રીતે સમજાવ્યા? આ ના ચાલે હો ફોજદાર, આ ટોટલ રોંગ છે. કેસર, બા દર વખતે પોતાની જાતને સજા આપીને ભૂખ્યા રહે છે. તો જો એમને આવું કરતા રોકવા હોય ને તો આ એક જ રસ્તો છે. પણ આમ ભૂખ્યા રહીને? કેસર, તારે અહીંયા રોકાવું હોય તો રોકા, પણ જમવા માટે ફોર્સ ના કરીશ. પણ હું શું કહું છું, પ્લીઝ. મારી વાત તો સાંભળો. કેસર, તું અહીંયા રોકાવાની હોય તો મને કહી દે, હું મારું કામ પતાવું. પણ હું જમીશ તો નહીં જ. હે ભગવાન, હું તો હર્ષવર્ધન એકદમ સીધા અને સરળ સમજતી હતી. આ તો બહુ અઘરા છે. જેવા એમના બા એવા દીકરા. હવે શું કરીશ કેસર? આ બંને કેવી રીતે જમશે? ઓકે સર. આમ રાજધાનીની જેમ ક્યાં જઈ રહી હતી? હા, આ તું ફોન ભૂલી ગઈ હતી. પેલી ગોપીના 10 ફોન આવી ગયા. અરે અત્યારે ગોપીને બાજુમાં મૂકો ને, મારે સાસુમાનું બહુ જ ઇમ્પોર્ટન્ટ કામ છે. હું જરા આવું. હા. અરે બાપરે, તોપની સામે તારું મોઢું લઈને જઈ રહી છે. શું થયું? શું કરું? વાત જ એવી છે, મારે એમની સાથે વાત કરવી જ પડશે. હું તમને આવીને બધું જ આરામથી કહું છું, પણ હમણાં હું ઓકે? અરે પણ તારો ફોન તો લેતી જા. હા. આ છોકરીને સમજવી જરા અઘરી છે.
સાસુમાં, હું અંદર આવું? તમે અંદર આવી જ ગયા છો. બોલો. હા, હું અંદર આવી ગઈ. નહીં, સોરી. મારે તમારી સાથે એક અગત્યની વાત કરવી છે, એટલે આવી છું. અમારે તમને જે કહેવું હતું એ મેં કહી દીધું. તમે કેટલું સમજ્યા છો કે નહીં એની મને ખબર નથી. તમારે જે કંઈ પૂછવું હોય, જે કાંઈ પણ જોઈતું હોય એ બેબી માસીને જઈને કહો. જાઓ. ના ના, એટલે મારે જે જોઈએ છે એ તમે જ મને આપી શકો એમ છો. જે કંઈ કહેવું હોય એ સ્પષ્ટ કહો અને ટૂંકાણમાં કહો. સાસુમાં, તમે જમી લ્યો ને. તમે અમને જમવા માટે કહી રહ્યા છો? હવે પછી કંઈ પણ કહેતા પહેલા વિચાર કરજો. તમે જઈ શકો છો. ના, મેં એટલા માટે કહ્યું કેમ કે હું પોલીસ સ્ટેશન ગઈ હતી એમને ટિફિન આપવા. તમે ટિફિન લઈને પોલીસ સ્ટેશન ગયા હતા? હા, પણ હું એકલી નહોતી ગઈ, સાથે દત્તુ કાકા હતા અને ટિફિન એમણે જ ઉપાડ્યું હતું અને હું ગાડીમાં ગઈને ગાડીમાં પાછી આવી. ટિફિન લઈને ગઈ એ મેં ખોટું કર્યું? ના, પત્ની પતિ માટે ટિફિન લઈને જાય એમાં કંઈ ખોટું નથી. થેન્ક યુ. હું ટિફિન લઈને ગઈ તો ખરી, પણ એમણે જમવાની ના પાડી દીધી. ત્યાં સુધી તમે નહીં જમો ને ત્યાં સુધી ભૂખ હડતાલ કરશે. હા? એટલે હું જમીશ નહીં એવું કહ્યું એમણે. શું? આ શું બાલિશતા છે? હર્ષવર્ધન કે દૂધ પીતા નાના બાળક છે કે આવી જીદ કરે છે? તમે ફોન લગાવો એમને. ફોન લગાવો એમને. પણ એ રાઉન્ડ પર જવાના હતા. અમે કહ્યું ને તમે એમને ફોન લગાવો. હા. લાગ્યો ફોન? રેન્જની બહાર છે એવું કહે છે. કોણ કહે છે? હા માસી, કાકી, પેલા બોલ્યું ને યોર નંબર ઇઝ આઉટ ઓફ, એ વાળા બેન. સીધે સીધું એમ કહો કે ફોન નથી લાગતો. હા સોરી, ફોન નથી લાગી રહ્યો. સવારે નાસ્તો કર્યો હતો? હા હા, મેં કર્યો હતો. અમે તમારી વાત નથી કરી રહ્યા, હર્ષવર્ધન વિશે વાત કરી રહ્યા છીએ. હા એ જ તો, જો ને સવારે નાસ્તો કર્યા વગર જ જતા રહ્યા. બોલો, સવારથી ભૂખ્યા છે. આ કઈ રીત છે હર્ષવર્ધન? કેમ આમ વર્તી રહ્યા છો તમે? ગાડી ચલાવતા ચલાવતા તમે ચક્કર ખાઈને પડી જશો તો? પોતાનો કક્કો ખરો કરવા માટે ઘરવાળાઓને નહીં જમવા માટે ધમકી આપી રહ્યા છો. આ શું યોગ્ય છે? ખરી જીદ પકડીને બેઠા છે. હાસ તો, આવી રીતે બ્લેકમેલ કરવું એ કઈ સારી વાત કહેવાય? એમની વાત કરી રહી છું. ઘરવાળાઓને આવી રીતે દુખી કરવા એ સારી વાત નથી ને. પોતાનો ગુસ્સો અન્ન પર શું કામ કાઢતા હશે? મેં એમની સાથે વાત કરી, એમને સમજાવ્યા, પણ એમને મારી વાત માની જ નહીં. એ ખાલી તમારી જ વાત માનશે. માનવી જ પડશે. અમે ઉપવાસ કરીએ છીએ કારણ કે અમને ભૂખ્યા રહેવાની આદત છે, એમને નથી. એમને કંઈ થઈ ગયું તો એમને જમવું જ પડશે. હા, મને પણ એવું જ લાગે છે. એટલે જો ટિફિન એમના ટેબલ ઉપર આમ પટકીને આવી. હા? એટલે મૂકીને આવી, આમ વ્યવસ્થિત ટેબલ પર મૂકીને આવી. હા, પણ એ જમશે? ના, મને ખબર છે, મને ખાતરી છે
એ નહીં જમે. સાસુમાં હું શું કહું છું, તમે જમી લો ને. હા, પણ અમારા જમવા ના જમવા સાથે આને શું લેવા દેવા? એટલે તમે જમી લેશો ત્યાં સુધીમાં એમનો ફોન રેન્જમાં આવી જશે. પછી એમને ફોન કરીને કહી દઈશ કે તમે જમી લીધું છે. અને જેવું એમને ખબર પડશે કે તમે જમી લીધું છે એટલે ટિફિન એમના ટેબલ ઉપર જ મૂક્યું છે ને એ પણ જમી લેશે. સાસુમાં, આજે સવારે જે કાંઈ થયું એ મારા લીધે થયું, એટલે ભૂલ મારી છે. પણ મારી ભૂલની સજા અહીંયા તમે ભોગવી રહ્યા છો અને ત્યાં એ ભોગવી રહ્યા છે. ભૂલ મારી છે તો સજા પણ મને મળવી જોઈએ ને. તમે મને સજાના ભાગરૂપે મારો, મને કોઈ વાંધો નથી. એમ પણ મને તો આદત છે. મારી મમ્મી તો મને કેટલું બધું મારતી હતી અને મારા સ્કૂલના માસ્ટર એ તો કુટી કુટીને મારી ચટણી જ બનાવી નાખતા હતા. તમે મને જે સજા આપશો એ હું ભોગવવા માટે તૈયાર છું, પણ આમ પોતાને ત્રાસ ના આપો. મને લાગે છે તમારું માથું પણ એટલે જ પકડાઈ ગયું છે. મારી મમ્મી કહે છે કે જો બાળકનું પેટ ખાલી હોય ને તો માની આંખો ભરાઈ જ આવે છે. ભલે માં ગમે તેટલી સુખી હોય, જ્યાં સુધી બાળક જમે નહીં માનો જીવ ઊંચો નીચો થયા જ કરે છે. એટલે પ્લીઝ તમે જમી લો. તમે જમશો તો એ પણ જમશે. તમારા મમ્મી આવું કહેતા હતા? સરસ, સારું કહ્યું એમણે. દેવી માસી, તમે જમી લીધું તો હું જમવાનું લઈ જાઉં? ના, શું કામ? મોટી બેનને હજી જમવાનું બાકી છે ને? બા આજે નથી જમવાના. કેમ? બેબી માસી, આજે હર્ષવર્ધન ભાઈએ એમની પ્રિય પત્ની માટે જાતે કિચનમાં જઈને ચા બનાવી. આ ઘરનો નિયમ તોડ્યો. અમારા પ્રિય દેરાણીને રોમેન્ટિક પતિ પાસેથી ચા તો મળી, પણ બાને ઉપવાસ કરવો પડ્યો. હર્ષવર્ધન ભાઈએ નિયમ તોડ્યો એટલે એમની ભૂલની સજા રૂપે બાએ અન્નનો ત્યાગ કર્યો. સોરી, બહુ જ ખવાઈ ગયું છે. કરે શ્યામ અને ભરે ઘનશ્યામ એવી હાલત છે. પ્રમોદ, આ બધું લઈ જા. મારે જમવાનું હજુ બાકી છે. પ્રમોદ, મને ભૂખ લાગી છે, થાળી પીરસો. મોટી બેન, આજે શાક એકદમ સરસ બન્યું છે. તમે જમ્યા? ના, એટલે આ દોડધામમાં ભૂખના લીધે તમારું મોઢું પણ ઉતરી ગયું છે. બેસો. તમને લેખિતમાં આમંત્રણ આપવું પડશે. બેસો. પ્રમોદ, આમની થાળી તૈયાર કરો. અહીં બેસશો તો પણ ચાલશે.
જમવાના ટેબલ ઉપર મોબાઈલ હાથમાં ન હોવો જોઈએ. જમતી વખતે ફક્ત જમવાનું. આ નિયમ પાળવો જરૂરી છે. હું એમને મેસેજ કરી દીધો. જમી લો. ફોજદાર, સાસુમાં જમ્યા હો એટલે હવે તમે પણ જમી લો પ્લીઝ. પોતાનો દીકરો ભૂખ્યો હોય તો માનું કાળજું કંપી ઉઠે છે. ટિફિન ટેબલ પર જ મૂક્યું છે. મેસેજ સાંભળી તરત જમવા બેસી જાઓ. ઓકે? જયંતિભાઈ, થાળી મોકલાવો, હું જમવા બેસું છું. અને જ્યાં સુધી હું જમી ના લઉં ને ત્યાં સુધી કોઈને અંદર નહીં આવવા દેતા. એ કાર્યક્રમના આયોજકો તેમજ બધા પદાધિકારીઓને સમજાવી દીધા છે. તેમજ સમિતિના અધ્યક્ષ હસમુખભાઈ પણ તે હાજર રહેવાના છે. સરસ. પણ હવે આ કાર્યક્રમમાં કોઈ ફેરફાર ના થવો જોઈએ. તમે નિશ્ચિત રહો અમરબા, કારણ કે આ વખત આપણે ખાલી સૂચના જ નહીં પણ મોટાભાઈની પરવાનગીથી લેખિત પણ જણાવી દીધું છે. સરસ દશરથભાઈ, આ કામ તમે ખૂબ સારી રીતે કર્યું. એટલે હવે ફેરફાર થવાની તો કોઈ શક્યતા નથી ને? હા. નક્કી કરેલી જગ્યા અને નક્કી કરેલા સમયે જો કાર્યક્રમ થાય ને તો એ જરૂરી છે. જય સોમનાથ બા, તમારી કંઈક ઇમ્પોર્ટન્ટ વાત ચાલતી હોય તો હું પછી આવું. ના ના હર્ષવર્ધનભાઈ, તમે ઊભા રહો. અમારી વાત પતી જ ગઈ છે. અમરબા, કાલે તમારી બધી જ જવાની વ્યવસ્થા થઈ ગઈ છે. ઠીક છે. કાલે સવારે વહેલા જવાનું છે, જેથી અંધારું થયા પહેલા પહોંચી જવાય. બા ક્યાં જઈ રહ્યા છે? હર્ષવર્ધનભાઈ, તમારા લગ્નના કારણે અમુક કામ આપણે પાછળ ઠેલ્યા હતા. જેમાંનું મુખ્ય કામ આપણી સામાજિક સંસ્થાના વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ અને આશ્રમ સેવાની શુભેચ્છા મુલાકાત તેમજ એની સમસ્યાનું નિરાકરણ લાવવાનું બાકી રહી ગયું હતું. એટલે અમરબા કાલે ત્યાં જઈ રહ્યા છે. અમરબા, તો હું જાઉં? જી. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. બા, કાલે તમે બહારગામ જઈ રહ્યા છો એ વિશે તો મને ખબર જ નહોતી. બા, પણ તમે જે આપણી સંસ્થામાંથી આ સામાજિક કાર્યો કરો છો ને એ માટે મને તમારી પર બહુ ગર્વ છે અને હંમેશા રહેશે. અને બા, તમારી યાત્રા એક જ દિવસમાં કમ્પ્લીટ ના કરતા, વચ્ચે રોકાઈને આરામ કરી લેજો. અને તમારી દવા, અમે અમારી બધી જ દવાઓ લઈ લીધી છે. ઓકે, સરસ. તો બા, તમારી તબિયતનું ધ્યાન રાખજો અને સમયસર જમી લેજો. અમે અમારો જમવાનો સમય પણ સંભાળી લઈશું. ઓકે. તમારી યાત્રા સુખરૂપ રહે અને લાભદાયી રહે એવી શુભકામનાઓ. હેપી જર્ની. થેન્ક યુ હર્ષવર્ધન. તમે પણ તમારી કાળજી રાખજો. સમયસર જમી લેજો. કારણ વગર ભૂખ્યા ના રહેતા. ભૂખ્યા રહેવાથી તબિયત પર અસર થાય છે. બા, સોરી. સાચે જ મારી ભૂલ થઈ અને તમારો ખૂબ ખૂબ આભાર. આભાર? આભાર શાના માટે? હા, તમે મોટું મન રાખીને મને માફ કરી દીધો અને જમ્યા એના માટે. અમે જમ્યા એ બરાબર, પણ તમને માફ કર્યા એ ગેરસમજણ ના કરતા. હર્ષવર્ધન, તમે સવારે કાંઈ પણ ખાધા પીધા વગર ચાલ્યા ગયા. આખો દિવસ તમે ભૂખ્યા રહ્યા. અમારું માનું કાળજું એટલે ચિંતા થઈ, એટલે અમે મન મારીને જમ્યા અને નમ્યા. બા, એક વાત યાદ રાખજો
કે મા દીકરાની ચિંતા કરે અને એને માફ કરે, એ બંનેમાં બહુ ફરક છે. બંને અલગ વસ્તુ છે. અમે તમારી ચિંતા કરી એટલે માફ કર્યા એવું ના હોય. આ વાત તમારે સમજવી જરૂરી છે. હવે તમે નાના નથી. બા એવું હોય તો હું ફરી માફી માંગી લઉં. રહેવા દો. અમારા તરફથી આ વાત અહીંયા જ પતી ગઈ છે. તમારે આગળ વાત ના કરવી હોય તો જય સોમનાથ. અમારે કાલે સવારે વહેલા જવાનું છે. અગત્યના કામ પતાવવાના છે ને અમારે વહેલા ઉઠવાનું છે. આરામ કરવો જરૂરી છે. જય સોમનાથ. જય સોમનાથ. અરે વાહ, કિંગ ઓફ શિવઘાટ વિક્રમસિંહ જાતે પોતે. આમ તો તમે સંપર્ક ક્ષેત્રની બહાર જ હો છો, પણ આજે ભટકાઈ ગયા. વાહ, હું તને મળવા આવતો હતો પણ તારા દર્શન રસ્તામાં થઈ ગયા. હું તો ધન્ય થઈ ગયો. અરે વાહ, પાર્ટી એકલા એકલા. હા? એ દિલપા, જરાક સુધર હે. તારી આવી આદતોને કારણે છે ને હું તને મારી આજુબાજુ ભટકવા નથી દેતો. હા, શું જ્યારે જોઈએ ત્યારે આમ કાળું મોઢું લઈને મારી સામે આવી જાય છે. ખાનદાની માણસ શું અપોઇન્ટમેન્ટ વગર કોઈને મળતો નથી. એ વિક્રમ, મજાકમાં તને કિંગ ઓફ શિવગઢ કહ્યો તો તું ખભે હાથ મૂકીને કાન ખોતરવા લાગ્યો. હા, તારી કિંમત 2 પાયની અને મિજાજ હાઈફાઈ. કઈ વાંધો નહીં, મુદ્દાની વાત કરીએ. રાજભા શેઠે તને 4 દિવસની મુદત આપી છે. એમાંથી 2 દિવસ તો નીકળી ગયા. હવે 2 દિવસમાં તારે પૈસા પાછા આપવાના છે. યાદ છે ને? શું દિલપા તું પણ હા કોમેડી કરું છું, તને સમજાતું નથી. હા, તારી સાથે મજાક કરું છું. જો દિલપા, તું ને હું બંને એક ગામના એટલે ગામભાઈ થયા. તારા ગામભાઈની જરા મદદ કર. રાજમાને કે થોડી મુદ્દત વધારી આપે, હું એના રૂપિયા ચૂકવી દઈશ. તને મુદ્દા જોઈએ છે? લાગે છે એ માનશે? હું તારો સ્વભાવ જાણું છું. રાજભા શેઠને પૈસા આપવા માટે તું રો કકડ કરીશ, પણ એક વાત યાદ રાખજે, તારો પનારો હવે રાજભા શેઠ સાથે પડ્યો છે. મને જેમ કોણીએ ગોળ લગાડ્યો છે એમ રાજભા શેઠને લગાડીશ ને તો રસ્તામાં ક્યાંક કૂતરાની જેમ તારી લાશ પડી જશે. હું શું રાજભાને નથી ઓળખતા? હા, અરે એ ચીંદી ચોર હતો ને ત્યારનો એને ઓળખું છું. મારી સામે પેલા બિપિનના માણસનો હાથ કાપી ને એના હાથમાં આપી દીધેલો મેં અમારી સગી આંખે જોયું છે. હા, રાજભા કેટલો વાંકો છે એની મને ખબર છે. હા, કેટલી ઉલટી ખોપડીનો માણસ છે ને એ જાણું છું. એટલે જ કહું છું દિલપા, તારા ખાનદાની ગામભાઈ માટે કંઈક કર. તારા ભાઈની મદદ કર. એ આ છોડ, મારી સામે નાટક ના કરીશ. ચૂપચાપ રાજભા શેઠના પૈસા 2 દિવસમાં પરત કરી દેજે, નહીંતર આખી જિંદગી એક હાથે તારે ખાવું પડશે. ને બીજા બધા કામ પણ એક હાથે જ કરવા પડશે. સમજો? ચાલ હાટ. જો માધવ, આવી રીતે પાણી છાંટવાનું. આ જેટલા મોટા છોડ છે ને
એમના પાંદડા ઉપર પાણી છાંટવાનું, જેના કારણે એમના ઉપરની ધૂળ સાફ થઈ જાય. સમજ્યો? હા નાના શેઠ. અરે માધવ, તને તો તાવ છે? હા નાના શેઠ, શરીરમાં થોડું કળતર હોય એવું લાગી રહ્યું છે. હા? તો તું કામ પર શું કરવા આવે? હે? હમણાં ને હમણાં ડોક્ટર પાસે જા, અને જ્યાં સુધી સારું ના થાય ને ત્યાં સુધી કામ પર આવતો નહીં. ચાલ. અરે નાના શેઠ, આવું ન કરશો. ગરીબ માણસને ખાલી શરીરનો તાવ જ નથી આવતો, એને તો જીવનમાં ઘણા તાવ આવતા હોય છે. ડોક્ટર શરીરનો તાવ તો દવા આપીને મટાડી દેશે, પણ બાકીના તાવ આવે છે એનું શું? અને મેં ઘરગથ્થુ ઈલાજ કર્યો છે, વાંધો નહીં આવે. લાવ. ના લે, હમણાં ને હમણાં ડોક્ટરને બતાવીને આવ, અને ડોક્ટર જે દવા આપે ને એનો ફોટો પાડીને મને મોકલજે. હા? પણ શેઠ, તો તારા કામની ચિંતા ના કરીશ, હું તારા પગારમાંથી 1 પણ રૂપિયો કપાવવા નહીં દઉં. થેન્ક યુ નાના શેઠ. ફોજદાર, ઓ ફોજદાર, આજે ડ્યુટી પર જવાનો વિચાર છે કે નહીં? ખબર છે કેટલા વાગ્યા છે? ફોજદાર, મને તમારી કેબિન બહુ ગમી, એકદમ તબલાતોડ. ઓ સાંભળો છો ફોજદાર? હું કોઈ અહીંયા ઝાડપાન સાથે વાતો કરું છું, તમારી સાથે વાત કરી રહી છું. હા તો કઈ સાંભળતા જ નથી. મેં તો સાંભળ્યું હતું કે પતિને 6 મહિના પછી પતિનો કંટાળો આવે છે, પણ હજી અમને તો અઠવાડિયું પણ નથી થયું અને અમને કંટાળો આવવા લાગ્યો. ઓ લાગે છે મારા ફોજદાર બેરા થઈ ગયા છે. જાઓ અહીંયાથી. બોલો રાણી સાહેબ, શું હુકમ છે? ઓ રાણી સાહેબ, કઈ વાત કરવી છે? ઓ ફોજદાર, આપણે આપણા રૂમમાં થોડી છીએ, કોઈ જોઈ જશે તો કેવું લાગશે? જાઓ અહીંયાથી. પ્રમોદ, નાસ્તો તૈયાર છે? પ્રમોદ. હા દિગ્વિજયભાઈ, હું પ્રમોદભાઈને તમારા નાસ્તા માટે કહું છું. પ્રમોદભાઈ, પ્રમોદભાઈ. અરે આ શું નાના શેઠાણી, તમે તો. હા મને ખબર છે, આખી ભીંજાઈ ગઈ છું. હું ફટાફટ જઈને ચેન્જ કરું છું, તમે દિગ્વિજયભાઈનો નાસ્તો રેડી કરી દો. હા જી. हमसे बचकर कहां जाइएगा, जहां जाइएगा हमें पाइएगा. પણ તમે અહીંયા કેવી રીતે? તમને કોઈ જાદુ કરતા આવડે છે? ગાર્ડનમાંથી તો હું પહેલા નીકળી હતી અને મેં તમને રૂમમાં આવતા પણ જોયા નથી, તો આમ અચાનક પ્રગટ કેવી રીતે થઈ ગયા? કેસર, આ ઘરમાં ચોમાસાનો તારો પહેલો વરસાદ છે, એ પણ કૃત્રિમ. અને મેં આ ઘરમાં બહુ જ વરસાદ જોયા છે, એટલે આ ઘરના બધા જ ગુપ્ત દરવાજાઓ વિશે મને ખબર છે. ઓહો, મારા કરતા પહેલા રૂમમાં આવવા માટે બહુ મહેનત કરી લાગે છે. શું
અમારા રાણી સાહેબાને હું યાદ અપાવી દઉં કે અત્યારે આપણે ગાર્ડનમાં નથી, આપણા રૂમમાં છીએ. દરવાજો પણ બંધ છે, કડી પણ મારી છે. ઓહ, મારે ચેન્જ કરવું. તો કર, મને વાંધો નથી. જવા દો ને, બધા નાસ્તા માટે વેઇટ કરે છે. તમારે પણ ડ્યુટી પર જવાનું છે અને સાસુમાને પણ બહાર કામ છે. વાહ, ઉલટા ચોર કોતવાલ કોઠાટે. કે સર તું રૂમમાં આવી, દરવાજો તે બંધ કર્યો, કડી પણ તે જ લગાવી. મેં તો હજી કાંઈ કર્યું પણ નથી. આ શું કે સર, તને શરદી થઈ ગઈ? હા, મને નાનપણથી જ આ પ્રોબ્લેમ છે. થોડું ઠંડુ પાણી હળે ને એટલે મને શરદી થઈ જાય, પછી ચીકો આવ્યા કરે. આમ લગાડ 4 ચીકો આવી જાય, થોડી વાર એને 5મી ચીક પણ આવશે. હા, આપણા બોડીની ખાસિયત છે ફોજદાર. કે સર, આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. મને ખબર નહોતી કે તને ઠંડા પાણીથી શરદી થઈ જશે. તમે શું કામ સોરી કહો છો? મને ખબર છે કે તમને ખબર હતો તમે મને ના ભીજવી હોત. ચાલ આપણે ડોક્ટર પાસે જઈએ. ના, એની કાંઈ જરૂરત નથી. આ તો દર વખતનો છે. આ શરદી મારી સાથે મારી બહેનપણીની જેમ 2 દિવસ રહેશે, મારું નાક પણ બંધ થઈ જશે, મને માથું પણ દુખશે, પણ 2 દિવસ પછી બાય બાય, એને ઘરે જતી રહેશે. કે સર સોરી, મારા લીધે. ઠીક છે ને, જેમ ફ્રેન્ડશિપમાં નો સોરી નો થેન્ક યુ, એમ આપણા રાજા રાણીના સંસારમાં પણ નો સોરી નો થેન્ક યુ. હશ, 5મી ચીક આવી ગઈ. બહુ શોખ હતો ને તમને રોમેન્સ કરવાનો? લો, હવે શરદીવાળી પત્ની સાથે કરો રોમેન્સ. એમ? મને વાંધો નથી. અરે 5મી રહી ગઈ. કે સર, અત્યારે તેને રોમેન્સ કરતા દવાની વધારે જરૂર છે. 1 મિનિટ. કે સર, એક પ્રોબ્લેમ થઈ ગઈ. એટલે આપણા રોમેન્સમાં વરસાદનું નામો નિશાન નહીં હોય. મેં કેટલા બધા સપના જોયા હતા કે વરસાદ પડશે એટલે આપણે લોકો બહાર ફરવા જઈશું, વરસાદમાં ભીંજાઈશું. પેલું ગીત છે ને, ટીપ ટીપ બરસા પાણી, એ ગીતની જેમ રોમેન્સ કરીશું. બધું ગયું પાણીમાં. હવે એ બધું તો કંઈ નહીં કરી શકીએ. એમ? મને ઠંડા પાણીની એલર્જી છે, ગરમ પાણીની નથી. અને તમે તો એસીપી હર્ષવર્ધન છો ને, તો ઉપર વાદળમાં બોઇલર ફિક્સ કરાવી દો. એમ? એક મિનિટ. હા, યસ સર, જય હિન્દ. યસ, જય હિન્દ. યસ સર, લિસનિંગ સર. લિસનિંગ સર. યસ સર. યસ સર. શ્યોર સર. શ્યોર સર. ઓફ કોર્સ, આઈ બી ધેર સર. આઈ બી ધેર સર. શ્યોર. શ્યોર. જય હિન્દ. જય હિન્દ. સર, કમિશનર સાહેબનો ફોન હતો. એમ? મને એમ કે કમિશનર સાહેબનો ફોન હતો. સર, મારે જવું પડશે. હા તો જાઓ. મેં તો કેવા કેવા સપના જોયા હતા કે આપણે અરે 5મી ચીક તો રહી ગઈ. નાના શેઠાણી, તમને નાસ્તો આપું? ના ના, હું નહીં ખાઉં. પ્રમોદ કેટલા ખારા બનાવ્યા છે. તને ખબર છે ને કે અમે મીઠું ઓછું ખાઈએ છીએ.
ભૂલથી પડી ગયું હશે. વારંવાર આવી ભૂલ થશે ને તો નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. પ્રમોદભાઈ, મને આંધવાળી ચા બનાવી આપશો? જી. તો આને પ્રમોદભાઈ શું કામ કહે છે? એ આ ઘરના નોકર છે, મહેમાન નથી. વેદિકા બહુ, તમારો અવાજ સાંભળું છું ને તો મનને હાશ થાય છે. જીવન સફળ થઈ ગયું હોય ને એવું લાગે છે. જય સોમનાથ બેબી માસ. જય સોમનાથ. વેદિકા ભાભી, દિગ્વિજયભાઈ દેખાતા નથી, ક્યાં ગયા છે? એ વાડીએ ગયો છે. તમને કહીને ગયા છે? હા, એ મને કહીને જ જાય છે. કેમ, તમને કઈ વાંધો છે? કેસર, શું થયું? કઈ નહીં, થોડી શરદી થઈ ગઈ છે અને નાક પણ બંધ છે અને બહુ માથું પણ દુખે છે. હું તારા માટે દવા લઈ આવું છું. હા, ચાલ કેસર, હું નીકળું. અરે શું નીકળું, નાસ્તો તૈયાર છે, ખાઈને જાવ ને. ના ના, મારે ઉતાવળ છે, તું ચિંતા ના કરતી, હું રસ્તામાં ખાઈ લઈશ. રવા ઢોસા. જય સોમનાથ. જય સોમ. શું થયું, કાંઈ રહી ગયું? ટેક કેર. અચાનક શરદી કેવી રીતે થઈ? એ તમે બી હા, શું? અમે આઈસ્ક્રીમ ખાધો હતો ને એટલે. એકલા એકલા આઈસ્ક્રીમ ખાધો? જો કે અમને પણ આઈસ્ક્રીમ ભાવે છે. હા, પણ અમે હમણાં નથી ખાધો, અમે બહાર ગયા હતા ને ત્યારે ખાધેલો. અમે તો મજાક કરીએ છીએ. જો કે અમે પણ આઈસ્ક્રીમ ખાતા હોઈએ છીએ. આઈસ્ક્રીમના કપની કિંમત શું? પ્રમોદ, આ લઈ જા, હવે અમારાથી નહીં ખવાય. માથું દુખે છે? હા, અને નાક પણ બંધ થઈ ગયું છે. અમારી પાસે ઈલાજ છે, રામબાણ ઈલાજ. અરે ના ના, તમે શું કામ તકલીફ લો છો? બેબી માસી ગયા છે ને દવા લેવા. હા, તારા માટે તો બેબી માસી જ સર્વસ્વ છે. અમારી તો કોઈ કિંમત જ નહીં, નહીં? જો કે અમે તો માણસાઈની દ્રષ્ટિએ કહ્યું હતું, પણ હશે. અરે ના ના, એવું કંઈ નથી. તમે મને આપો દવા. ઠીક છે, ચાલ મારી જોડે. ચીકણી? ના ના, મેં ચીકણી ક્યારે નથી સૂંઘી. અરે એક વાર સૂંઘ, તારું નાક પણ ખુલી જશે, તને છીંક આવશે ને તારું માથું પણ ઉતરી જશે. ના ના, મને અરે સૂંઘી જો, સૂંઘી જો. નાક નથી ખુલતું. અરે એક વારથી કઈ ના થાય, ફરી સૂંઘ. પણ અરે શું કામ આટલું બધું ટેન્શન કરે છે? હા, ખુલશે. કેટલાક લોકોને વાર લાગતી હોય છે. ટેન્શન
ટેન્શન શું કામ લે છે? તારું નાક પણ ખુલી જશે. હા, કેસર ક્યાં ગઈ? આ તારી દવા લાવી છું. હા બેબી માસી, હું આવી. હાલો, હું આવું. અત્યારે છીક નહીં આવે, પણ જ્યારે ચાલુ થશે ને ત્યારે નોન સ્ટોપ 100 ગરબાની જેમ આવશે. તારું માથું ભમી જશે. હેલો, એસીપી હર્ષવર્ધન બોલું છું, રાજગઢ પોલીસ સ્ટેશન. ઓ ફોજદાર, લાગે છે કે આજે તમને કોઈ કામ ધંધો નથી. ઘરેથી નીકળ્યા ત્યારે તો બહુ ઘોડે ચડીને નીકળ્યા હતા ને, એકદમ અર્જન્ટમાં, નાસ્તો કર્યા વગર. આ તો અર્જન્ટ કામ અર્જન્ટમાં જ પતી ગયા. હવે બાકીના કામ આરામથી કરીશ. એમ? એટલે ઘરે મોડા આવશે એમ જ ને? ના ના, હોય કાંઈ. ઘરનું પણ એક અગત્યનું કામ બાકી મૂકીને આવ્યો છું ને, એટલે વહેલું તો આવવું જ પડશે. ઓ ફોજદાર, આ તમારું વર્તન યોગ્ય નથી. હો, તમે આપણી રૂમાની પોલીસ સ્ટેશનમાં બેઠા છો. કોઈ સાંભળશે તો કેવું લાગશે? બહુ મસ્તી સૂચે છે હા તમને. કેસર, મસ્તી નહીં. હું તો ગાર્ડનમાં જે કામ અધૂરું છે ને એની વાત કરી રહ્યો છું. તું શું સમજી? હા, ચોર કી દાઢી મેં તિનકા. ઓહો, તો તમે ગાર્ડનના કામની વાત કરી રહ્યા હતા. સારું, તો હવે આવો ઘરે અને સીધા ગાર્ડનનું જ કામ કરવા લાગજો. હા, હું તમારા માટે છે ને તગારું, પાવડું, દાંતરડું બધું જ તૈયાર કરીને રાખીશ. હા, અચ્છા. હા, અને પછી આખો દિવસ ગાર્ડનનું જ કામ કર્યા કરજો. બોલ્યા મોટા, ચોર કી દાઢી મેં તિનકા. કેસર, શું થયું? કઈ નહીં, આ વેદિકા ભાભીએ છે ને છીકણી સૂંઘ આપી હતી. કહ્યું કે નાક એકદમ ખુલી જશે, પણ આ છીક જ નથી આવતી. એટલે આમ છીંક આવવા જેવું થાય છે, પણ છીક આવતી નથી. કેસર, તે છીકણી સૂંઘી? આપી પણ ખરા છે. હા તો શું થયું? શરદીમાં આખી દુનિયા થોડી ઘણી છીકણી તો સૂંઘતી જ હોય છે ને. કેસર, આખી દુનિયામાં કોઈ નથી સૂંઘતું. જે સહન કરી શકે ને એ જ સૂંઘે છે. હા, એની બસ, પણ તારે એમને ના પાડી દેવી જોઈતી હતી ને. ના રે ના, એમને ના ના પડે. એક તો એમનું મોઢું જોઈને મને કાયમ લાગતું હોય છે કે મારા પર છે ને આ મકડાયેલા જ હોય છે. એમને ના પાડું ને એમને ખોટું લાગી જાય તો એમના કકડાટ કરતા તો છીકણી જ સારી. સાહેબ, તમને મળવા માટે ધારાસભ્ય રૂપેશભાઈ આવે છે. એમને કોન્ફરન્સ હોલમાં બેસાડો, હું આવું છું. ઓકે. કેસર, ધારાસભ્ય મળવા આવ્યા છે, હું તને પછી વાત કરું. ના 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 ના, હમણાં નથી જવાનું. હમણાં મારી સાથે વાત કરો. કેસર, આપણે વાત કરીએ પછી. ના, હમણાં જ મારી સાથે વાત કરો. કેસર, આપણે ઘરે આવીને વ્યવસ્થિત વાત કરીએ અને મારું જે ઘરનું અગત્યનું કામ બાકી છે ને એને પણ પતાવીશ. જય સોમ. જય સોમનાથ.